જામનગર લોહાણા સમાજના યુવા અગ્રણીઓ સાગર માનસતા અને જયરાજ રાયઠઠા દ્વારા લોહાણા સમાજના ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓ માટે 3 દિવસીય ઓક્શન બેઝ લોહાણા બોક્સ ક્રિકેટ લીગ 2025નું આયોજન તારીખ 19 ડિસેમ્બર 2025 થી 21 ડિસેમ્બર 2025 ને રવિવાર સુધી કરવામાં આવ્યું હતું। યુનિટી સ્પોર્ટ્સ ક્લબ જામનગર ખંભાળિયા હાઈવે ટી પોસ્ટની પાછળ યોજાયેલા બોક્સ ક્રિકેટ લીગમાં લોહાણા સમાજની 12 ટીમોએ ભાગ લીધો હતો। એક ટીમમાં 8 ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો। તારીખ 19 ડિસેમ્બર 2025 ને શુક્રવારે સાંજે 8 કલાકે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા આ બોક્સ ક્રિકેટ લીગનું દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, રમેશભાઈ દત્તાણી, રાજુભાઈ મારફતિયા અને વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પન્નાબેન મારફતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આયોજકોના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ આ ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે હાજરી આપી હતી। શુક્ર અને શનિ એમ 2 દિવસ રાત્રિના 8 થી 2 વાગ્યા સુધીમાં દરેક ટીમ લીગ મેચ રમવાનો 3 વખત લહાવો લીધો હતો। ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઈ હતી। ગઈકાલે રવિવારે લીગ મેચ બાદ 2 સેમીફાઇનલ મેચ રમાયા હતા। આ સેમીફાઇનલમાં પ્રથમ મેચ હિટમેન વર્સિસ જેક સ્પેરો વચ્ચે રમાઈ હતી, જેમાં જેક સ્પેરોએ ટોસ જીતીને ફિલ્ડિંગમાં રહેવાનું પસંદ કર્યું હતું। ટીમ હિટમેને 8 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 47 રનનો સ્કોર બનાવ્યો હતો, જેની સામે ટીમ જેક સ્પેરોએ 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક સિદ્ધ કર્યું હતું। એટલે વિજેતા ટીમ તરીકે જેક સ્પેરો બની હતી અને નીલભાઈ નથવાણી મેન ઓફ ધ મેચ બન્યા હતા। બીજી સેમીફાઇનલ મેચ જીમસી વર્સિસ જલારામ ટીમ વચ્ચે રમાઈ હતી। ટીમ જલારામે ટોસ જીતીને સામી ટીમને દાવમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું। ટીમ જીમસીએ 8 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા। તેની સામે હરીફ ટીમ જલારામે 6.5 ઓવરમાં 56નો સ્કોર બનાવીને આ ટુર્નામેન્ટની બીજી સેમીફાઇનલ મેચ જીતી હતી। આ મેચના મેન ઓફ ધ મેચ સાહિલભાઈ સૌજાણી બન્યા હતા। આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જેક સ્પેરો અને જલારામ ટીમ વચ્ચે મુકાબલો થયો હતો। ટીમ જેક સ્પેરોએ ફાઇનલ મેચમાં 8 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 71 રન બનાવ્યા હતા। ટીમ જલારામે 6.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 72 રન બનાવી ફાઇનલ મેચનો ખિતાબ જીત્યો હતો। ફાઇનલ મેચમાં સાહિલ સૌજાણીએ 7 છક્કા ફટકારીને 51 રન બનાવ્યા હતા અને 2 ઓવરમાં માત્ર 8 રન આપીને મેન ઓફ ધ મેચ બન્યા હતા। કુલ 6 મેચમાં 255 રન બનાવી સાહિલ સૌજાણી બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ અને મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા। કુલ 6 મેચમાં 9 વિકેટો મેળવી ચેતનભાઈ મપારા બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે લોહાણા મહાપરિષદ ઝોન 2ના મંત્રી વ્યોમેશ લાલિયા બંને આયોજકોને સહયોગ સાથે માર્ગદર્શન આપ્યું હતું। સેમીફાઇનલમાં વિજેતા બનેલા ખેલાડીઓને નોબત દૈનિકના દર્શન માધવાણીએ શિલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા। ફાઇનલ મેચ શરૂ થાય તે પહેલા દરેક ખેલાડીનો વ્યોમેશ લાલે, જયેશભાઈ રૂપારેલિયા અને દર્શન માધવાણી સાથે પરિચય કરાવ્યો હતો। ફાઇનલ મેચ બાદ રાત્રે 2 કલાકે ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ફાઇનલ વિજેતા ટીમને જયેશભાઈ રૂપારેલિયા, વ્યોમેશ લાલ, ભાવેશભાઈ મજેઠિયા, અગ્રણી બિઝનેસમેન જયેશભાઈ કારિયા સહિતના અગ્રણીઓ દ્વારા ટ્રોફી અને રોકડ પુરસ્કાર, ટી-શર્ટ, પરફ્યુમ આપી બહુમાન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટ્રોફી સાથે ચેમ્પિયન ટીમને 11,000નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું, તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી સાથે 7,500નું રોકડ પુરસ્કાર આપી બહુમાન કરવામાં આવ્યું હતું। આમ લોહાણા સમાજની એકતા માટે યોજાયેલા બોક્સ ક્રિકેટ લીગ 2025 ખૂબ સફળ રહ્યો હતો। આ બોક્સ ક્રિકેટ મેચનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ આયોજક સાગર માનસદા અને જયરાજ રાયઠઠા ઉપર લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે। એની પાસે બોલ છે 48 વર્ષના જવાન કેમેરા નો લાગ્યો ओके उठा के खेला है और ये अंपायर का इशारा 6 रन। अभी अभी यहाँ पे जो खिलाड़ी आए हैं ब्यूटीफुल बॉलिंग, व्हाट ए नाइस बॉलिंग। अभी तक कहाँ थे ये बॉलर, बहुत ही शानदार बॉलिंग करते हुए। किसी को कोई मौका नहीं, मैंने पहले ही बोला था अगर साहिल एक छक्का मार देते हैं तो यहाँ पे इनाम की बौछार होने वाली है। फिर से एक बार बोला
ओह प्लेसमेंट काफी बढ़िया, ओह काफी बढ़िया रनिंग बिटवीन द विकेट। देखे आगे आगे क्या होता है। बॉलर अपनी चोट से आगे बढ़ता हुआ, ओ ये काफी अच्छा शॉट वहां पे फील्डर मौजूद है। ओ व्हाट अ सुपर फील्डिंग, इसे कहते हैं फील्डिंग। बे बॉल बाकी, फिर से एक बार, ओ long six, what a six, what a magnificent six। फिर से एक बार बॉलर अपने छोर से आगे बढ़ता हुआ, और देखिए इनाम लो, 6 छक्के लग गए, 6 छक्के, और साहिल तेरा इनाम पक गया। फिर से एक बार बॉलर अपने छोर से आगे बढ़ता, ओह ब्यूटीफुल बॉलिंग, व्हाट अ बॉल, व्हाट अ बॉलिंग, इसे कहते हैं बॉलर। ओह फिर से एक बार, ओह 50 रन पूरे साहिल के, साहिल बे, वहां पे गेंद वापस आ गई। और कितने रन चाहिए, यानी कि मैच टाई हो गया, सब खिलाड़ी वहां पे पहुंच गए अंदर ग्राउंड में जाने के लिए। और ये फाइनल मुकाबला, 1 रन चाहिए, और ये मुकाबला जीता दिया, यानी कि सब खिलाड़ी और जयराज